ગીર સોમનાથમાં ટોલ નાકાનો વિવાદ. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પ્રતિક્રિયા. ગીર સોમનાથના વેરાવળ, ડારી, સુંદરપુરા અને વેળવા ગામના ટોલ નાકાનો વિવાદ. 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા ખડકી દેવાતા થયો વિવાદ. વિમલ ચુડાસમાએ કહ્યું કે પરિપત્રમાં 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા ન હોવાનો ઉલ્લેખ હશે તો વિમલ ચુડાસમા પણ ટોલ નાકો કેન્સલ કરાવવા લડાઈ લડશે. પૂર્વ ધારાસભ્ય પૂજાભાઈ વંશ બાદ હવે વિમલ ચુડાસમા પણ ટોલ નાકા મુદ્દે આવ્યા મેદાને. સોમનાથ ભાવનગર હાઈવે પર સુંદરપરા ગામ નજીક અને વેળવા ગામે 2 ટોલ નાકા ટૂંક સમયમાં શરૂ થનાર છે. ટોલ નાકા શરૂ થતા પહેલા જ આવ્યા છે વિવાદમાં. મારું નામ વિમલ ચુડાસમા છે. હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે મારી પાસે ઘણા મહિનાથી અને ઘણા દિવસોથી ફરિયાદ આવી રહી છે કે ડારીથી સુંદરપરા અને સુંદરપરાથી વેળવા જે કોડીના તાલુકાનું ગામ આવેલું છે તે વચ્ચે 63 કિલોમીટરનો ડિફરન્સ છે અને 60 કિલોમીટરમાં એવું મને જાણવામાં આવ્યું છે કે 60 કિલોમીટર સુધીમાં 2 ટોલ નાકા હોવા જોઈએ, પણ અત્યારે 63 કિલોમીટરમાં 3 ટોલ નાકા છે. એટલે લોકોની મારી પાસે ફરિયાદ આવી છે, પણ મેં પરિપત્ર મંગાવ્યું છે. જો પરિપત્રમાં 60 કિલોમીટરની અંદર જો 2 ટોલ નાકા હોવા જોઈએ ને 2 જો હશે તો એ માટે થઈને જો 60 કિલોમીટરની અંદર સરકાર દ્વારા 3 ટોલ નાકા જો ચલાવવામાં આવશે તો આ વિસ્તારના સોમનાથના ધારાસભ્ય તરીકે ગીર સોમનાથનો વિસ્તાર મારામાં આવેલો છે અને સમગ્ર જ્યારે સૌરાષ્ટ્રમાં એક ધારાસભ્ય છું ત્યારે આ જિલ્લાનું જે પણ મારા ગીર સોમનાથ જિલ્લાનો જે પણ કંઈ પ્રશ્ન છે ત્યારે આ પ્રશ્ન માટે થઈ અને પરિપત્ર મેં મંગાવ્યું છે. જો પરિપત્રમાં 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા ન હોવા જોઈએ એવું પરિપત્ર હશે તો એના માટે થઈ ને ધારાસભ્ય તરીકે લોકો માટે થઈને લડાઈ લડી અને એ ટોલ નાકા કેન્સલ કરવાનું 100% લડાઈ કરીને ટોલ નાકું કેન્સલ કરવામાં આવશે.